હું એક ગીત સાંભળતો હતો, हम तुमसे जुदा होंगे मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के. તમને ખબર છે આ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું છે? આ આપણે એકબીજાને છેતરવા માટે આવું કહીએ છીએ ને, ખાસ કરીને પ્રેમમાં. તારા વગર હું જીવી નહીં શકું, એક મિનિટ નહીં, મને તારા વગર નહીં ચાલે, મને છોડતો નહીં, મને છોડીને જતો નહીં, હું મરી જઈશ, હું નદીમાં કૂદીશ, હું કૂવામાં પડીશ, હું ટ્રેનના પાટા પર જઈને સૂઈ જઈશ, યાદ રાખજે, હું ઝેર પી લઈશ, હું વિજયનો કરંટ લઈને મરી જઈશ, તારા વગર નહીં જઈશ. આ છે ને, એક અવસ્થામાં આપણે એકબીજાને આવું કયા કરીએ. ઘણી વખતે વડીલો આવી ધમકીઓ આપે, માતા પિતાઓ આવું કહે, ખબરદાર જો તે એની સાથે લગ્ન કર્યું છે, અમે લોકો અમારો જીવ આપી દઈશું, જીવતે જીવવા નહીં થવા દઈએ. ઘણી વખતે પતિ માનતો ના હોય કે પત્ની માનતી ના હોય તો બે જણે એકબીજાના ઉઠે. જો ત્યાં હવે ધાર્યું કર્યું ને તો જોઈ લેજો હું મરી ગઈ. અને આની અસર એ થાય છે કે બાળકો બી આવું કહેતા શીખે કે મને આમ નહીં કરવા દો તો હું મરી ગઈ. આ ધમકીઓ છે, પોતાનું ધાર્યું કરાવવાની, મનાવવાની આ ધમકી. સાહેબ, જીવ આપી દેવો બહુ મુશ્કેલ છે, બહુ જ અઘરું છે. બોલી દેવાય છે, પણ જયારે મરવા જઈએ છે ને ત્યારે પાક્કી ખબર પડે કે ના ના, એટલું સહેલું નથી નદીમાં કૂદી પડવું, કુવામાં કૂદી પડવું, એટલું સહેલું નથી વિજયનો કરંટ લઈ લેવો. ઝેર પીધા પછી ખબર પડે છે અંદર કેવી નસો તૂટે છે. કોઈ નહીં કરે. આ એકબીજાને રોકવા માટે અથવા પોતાનું ધાર્યું કરાવવા માટે લોકો કરતા હોય. કોઈ કોઈને પાછળ મળતું નથી. આ ક્યારેક કોઈ કિસ્સાઓ હશે, અને એ વખતે આપણે હતા નહીં. શીરી ફરહાદ હોય કે લૈલા મજનુ હોય, એ વાર્તાઓ છે. પણ આ વિશ્વની 800 કરોડની વસ્તીમાં કેટલા જણા આવી રીતે મરે? કેટલા જણા? આવું બનતું નથી રોજબરોજની જિંદગીમાં. ધીરે ધીરે માણસ પહેલા કહે છે, અને જો એકબીજાથી છૂટી જાય તો ટેવાઈ જાય છે. આજે રડ છે, થોડા ઉદાસ થશે, થોડા દિવસ નહીં ગમે તમને, પણ તમે ટેવાઈ જશો. પાછા એ એના રસ્તે, આપણે આપણા રસ્તે જોડાતા થઈ જશે. સ્કૂલ અને કોલેજના પ્રેમો કેવા ખતરનાક હતા. અને તમને ખબર છે, બધી છોકરીઓ પરણી ગઈ, ક્યાંય બીજી જ્યાં પ્રેમ નહોતી કરતી ત્યાં જઈ. અને દરેક છોકરાઓ પણ બીજી જગ્યાએ લગ્ન કરીને બેસી ગયા. બધું ભરી ગયા 6 મહિના, 12 મહિના, 2 વર્ષ. આ દુનિયામાં કોઈ કોઈના માટે મરતું નથી. અને મારું તો એવું માનવું છે, કોઈ કોઈના માટે જીવતું પણ નથી. દરેક જણ પોતાના માટે જીવે છે, કેમ કે એને જીવવાની મજા લેવી, એને જીવવું ગમે છે, આનંદ લેવો છે. એ પોતાના માટે જીવે છે. તમે સારા કપડા તમારા માટે પહેરો, તમે ખુશ તમારા માટે રહો, તમે સારું તમારા માટે ખાઓ, દુનિયા માટે નથી કરતા. માણસ જીવે છે પોતાના માટે અને મરશે પણ પોતાના માટે. કોઈ કોઈના માટે જીવતું નથી, કોઈ કોઈના માટે મરતું નથી. ગમે તેટલું કહેતું હોય, જીવન અટકતું નથી. આ થોડી મિનિટ રોકાઈ જાય છે અને પછી પાછું નવો
સમય લઈ નવું આયોજન કરી અને જીવવાનું શરૂ કરે છે. માટે આ રીતે સમાજે છેતરાવાની જરૂર નથી.